નમસ્કાર વિદ્યાર્થીઓ. ધોરણ 6 ગુજરાતીમાં પૂરક વાચન 2 પાઠનું નામ છે કાબુલી. પાઠનો સાહિત્ય પ્રકાર છે સંવેદન કથા અને એના લેખક છે રવિન્દ્રનાથ ટાગોર. અને આ રવિન્દ્રનાથ ટાગોરે બંગાળી ભાષામાં લખેલી વાર્તાનું મહાદેવભાઈ દેસાઈએ ભાષાંતર કર્યું છે, એટલે અનુવાદ કરેલો છે. તો અહીંયા લેખક અને અનુવાદક એ રીતે બે નામ આપેલા છે. વિદ્યાર્થીઓ, આપણે આ પાઠનો અભ્યાસ કર્યો. એમાં જોયું કે વતનથી દૂર રહીને સૂકો મેવો વેચતા કાબુલીને મિનીમાં પોતાની દીકરી દેખાય છે. શરૂમાં મિનીના મા બાપ કાબુલીને શંકાની નજરથી જુએ છે, પણ એના હૃદયનો ભાવ ઓળખતા તે બંને લાગણીસભર થઈ જાય છે. હવે આજે આપણે એ પાઠ આધારિત સ્વાધ્યાય પોથીના પ્રશ્નોના જવાબ સમજીશું. આપ સૌ ધ્યાનપૂર્વક સમજજો. પ્રશ્ન નંબર 1ની સૂચના છે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન છે, ફોઈએ છોકરીનું નામ શું પાડ્યું હતું? કેમ? જવાબ, ફોઈએ છોકરીનું નામ મિની પાડ્યું હતું, કારણ કે છોકરીની આંખ બિલાડીની આંખ જેવી માંજરી હતી. બીજો પ્રશ્ન, મિનીના પિતા આખો દિવસ શું કરતા હતા? જવાબ, મિનીના પિતા આખો દિવસ મોટા થોથા ઉથાપતા અને લખતા રહેતા હતા. ત્રીજો પ્રશ્ન, મિની બાપને કઈ વાર્તા કહેવાનો આગ્રહ કરે છે? જવાબ, મિની સુપડા જેવા કાનવાળા રાજાની વાર્તા કહેવાનો આગ્રહ કરે છે. ચોથો પ્રશ્ન, મિનીના બાપે બારી બહાર શું જોયું? જવાબ, મિનીના બાપે બારી બહાર મિનીને કાબુલીના ખોળામાં બેસીને એની દાઢી ખેંચતી જોઈ. પાંચમો પ્રશ્ન, સાસરા વિશે મિની શું માનતી હતી? જવાબ, સાસરા વિશે મિની માનતી હતી કે સાસરું કોઈ ગામ હશે. પ્રશ્ન નંબર 2ની સૂચના, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે, મિની વાર્તા ન કહેવા માટે તેના પિતાને શી ફરિયાદ કરે છે? જવાબ, મિની વાર્તા ન કહેવા માટે તેના પિતાને ફરિયાદ કરતા કહે છે કે તમને વાર્તા લખતા આવડે છે, પણ વાર્તા કહેતા નથી આવડતી. બીજો પ્રશ્ન, મિનીના લગ્ન સમયે તેના ઘરનું વાતાવરણ કેવું હતું? જવાબ, મિનીના લગ્ન સમયે તેના ઘરના આંગણે મોટો માંડવો બાંધેલો હતો. ચોકમાં મોટા સાથિયા પૂરેલા હતા. ગામમાંથી સારા ઢોલી અને શરણાઈ વાદક આવ્યા હતા. ઘરમાં મધુરી શરણાઈ વાગી રહી હતી. આમ મિનીના ઘરમાં લગ્નનું મંગળ વાતાવરણ જામ્યું હતું. આગળ ત્રીજો પ્રશ્ન, કાબુલી શા માટે મિનીને ખૂબ ચાહતો હતો? જવાબ, કાબુલી વૃદ્ધ હતો. કાબુલીને મિની જેવી એક દીકરી હતી. તે દીકરી વતનમાં હતી. મિનીને જોઈને કાબુલીને તેની દીકરી યાદ આવતી. આથી તે મિનીને ખૂબ ચાહતો હતો.
પ્રશ્ન નંબર 3ની સૂચના, નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દો લખો. અહીંયા જે શબ્દો આપ્યા છે એના આપણે બે સમાનાર્થી શબ્દ એટલે કે પર્યાયવાચી શબ્દો લખવાના છે, એના જેવા જ અર્થ ધરાવતા. પહેલો શબ્દ છે પંડિત, એના સમાનાર્થીમાં લખીશું આપણે નિષ્ણાત અને વિદ્વાન. બીજો શબ્દ છે બુઢ્ઢો, એના સમાનાર્થીમાં લખીશું ઘરડો અને વૃદ્ધ. ત્રીજો શબ્દ છે ડોકું, એનો સમાનાર્થી શબ્દ છે ગરદન અને ડોક. ચોથો શબ્દ છે ઠંડુ, સમાનાર્થી શબ્દ થશે શીતળ અને ટાઢું. પાંચમો શબ્દ છે પહાડ, સમાનાર્થી શબ્દ થશે પર્વત અને ડુંગર. છઠ્ઠો શબ્દ છે કેદ, સમાનાર્થી શબ્દ થશે જેલ અને કારાવાસ. પ્રશ્ન નંબર 4ની સૂચના, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. પહેલો શબ્દ છે મધુર, એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે કર્કશ. બીજો શબ્દ છે શાંત, એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે અશાંત. ત્રીજો શબ્દ છે મંગળ, એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે અમંગળ. વિદ્યાર્થીઓ, વિરુદ્ધાર્થી શબ્દો બનાવતી વખતે કેટલાક એવા શબ્દો પણ હોય છે કે જેની આગળ આપણે અપ્રત્યય લગાવીએ તો એનો અર્થ વિરુદ્ધ થઈ જતો હોય છે. અહીંયા જોઈ શકો તમે અશાંત અને અમંગળ એવા શબ્દો છે. ચોથો શબ્દ છે ઊંચું, વિરુદ્ધાર્થી શબ્દ થશે નીચું. પાંચમો શબ્દ છે આશીર્વાદ, એનો વિરુદ્ધાર્થી શબ્દ આવશે સાપ. છઠ્ઠો શબ્દ છે જાડું, વિરુદ્ધાર્થી શબ્દ આવશે પાતળું. કેટલાક વિરુદ્ધાર્થી શબ્દો તમે ભણી જ ગયા છો એટલે તમને આવડતા જ હશે, બરાબર? છતાંય ધ્યાનપૂર્વક ફરીથી અભ્યાસ કરી લેવો. પાંચમો પ્રશ્ન છે નીચેના શબ્દો જોડણી સુધારીને લખો. અહીંયા આપણને ખોટી જોડણીવાળા શબ્દો આપ્યા છે, આપણે એને સુધારીને સાચા શબ્દો લખીશું. પહેલો છે રૂપિયા, તો રૂપિયામાં પહેલાં તો રૂ તગડાવાળો રૂ આવશે, પ રસવઈ આવશે, આ રીતે લખાશે રૂપિયા. બીજો શબ્દ છે દીકરી, તો દીકરીમાં દી દીર્ઘઈ આવશે, બરાબર, અને આ રીતે લખાશે દીકરી. ત્રીજો શબ્દ છે આશીર્વાદ, તો આશીર્વાદમાં જે રકાર છે એ સી ઉપર નહીં પણ વા ઉપર લખવાનો છે, આપણે દર્શાવવાનો છે, આ રીતે લખાશે આશીર્વાદ. ચોથો શબ્દ છે બિલાડી, તો બિલાડીમાં બી જે છે એ રસવઈ કરવાનો છે અને આ રીતે લખીશું આપણે બિલાડી. પ્રશ્ન નંબર 6ની સૂચના, નીચેના શબ્દ સમૂહો માટે એક શબ્દ લખો. પહેલો શબ્દ સમૂહ છે જેની આંખની કીકી ભૂરી છે એવી વ્યક્તિ, તો એને કહેવાશે એક શબ્દમાં માંજરું. બીજું અનાજ સાફ કરવાનું સાધન, એના માટે શબ્દ છે સૂપડું. ત્રીજો શબ્દ છે લગ્ન પ્રસંગે વર કન્યાને શરીરે ચોડવાનો સુગંધિત લેપ, એને કહેવાશે પીઠી. ફરીથી સમજો, લગ્ન પ્રસંગે વર કન્યાને શરીરે ચોડવાનો સુગંધિત લેપ, એને કહેવાય પીઠી. ચોથું, બે ખભા વચ્ચેનો ડોકનો પાછલો ભાગ, બે ખભા વચ્ચેનો ડોકનો પાછલો ભાગ, એના માટે શબ્દ છે ખાંદ. વિદ્યાર્થીઓ, જે નવા શબ્દો જેવા લાગે તમારે તો એનું દઢીકરણ કરી લેવાનું, બરાબર? પ્રશ્ન નંબર 7ની સૂચના છે નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. પહેલો રૂઢિપ્રયોગ છે આંખમાં પાણી આવવા, એનો અર્થ છે આંસુ આવવા કે રડી પડવું. વાક્ય છે દીકરીનું દુઃખ જોતાં માની આંખમાં પાણી આવી ગયા. વિદ્યાર્થીઓ, વાક્ય તમે અર્થપૂર્ણ રીતે કોઈ પણ વાક્ય લખી શકો, અહીંયા આપ્યું છે એ જ વાક્ય લખવું જરૂરી
નથી, પણ વાક્ય અર્થપૂર્ણ હોવું જોઈએ. બરાબર. બીજો પ્રશ્ન છે આભા બની જવું. તો એનો અર્થ છે ચોંકી જવું. આભા બની જવું એનો અર્થ થશે ચોંકી જવું. વાક્ય બનશે દીકરીના ઉદ્ધત વર્તનથી મા બાપ આભા બની ગયા. ત્રીજો રૂઢિપ્રયોગ હાથમાંથી જવું. એનો અર્થ છે કાબૂમાં ન રહેવું, અને બીજો અર્થ છે વશમાં ન રહેવું. વાક્ય બાપને થયું કે હવે આ છોકરો હાથમાંથી ગયો. પ્રશ્ન નંબર 8ની સૂચના. નીચેના વાક્યોમાંથી વિશેષણ અને વિશેષ્ય શોધીને લખો. વિદ્યાર્થીઓ, દરેક પાઠમાં આ પ્રકારના પ્રશ્ન આવી ગયા છે, એટલે તમને ખ્યાલ આવી જશે કે વિશેષણ કોને કહેવાય. તો જે નામ અથવા તો સંજ્ઞાના અર્થમાં વિશેષતા દર્શાવે છે એને આપણે વિશેષણ કહીએ છીએ, અને જેની સાથે જેની વિશેષતા દર્શાવે છે એને વિશેષ્ય કહેવાય છે. અહીંયા તમે વાક્યમાં સમજો. મિનીના બાપ મોટા પંડિત હતા. તો મોટા અને પંડિત, બરાબર, એ વિશેષણ છે અને બાપ એ વિશેષ્ય છે. મોટા પંડિત કોણ હતા? તો બાપ, બરાબર, એટલે એ વિશેષ્ય છે. બીજું વાક્ય તારી દાઢીના વાળ ધોળા અને મારા વાળ કાળા કેમ? તો અહીંયા વિશેષણ કયા છે? ધોળા અને કાળા, અને વિશેષ્ય છે વાળ. બરાબર, વિશેષ્ય કયું છે? તો અહીંયા વાળ. વિદ્યાર્થીઓ, તમે એક વાત નોંધ કરી હશે કે સંજ્ઞાના આગળ આપણે વિશેષણ દર્શાવીએ છીએ. અહીંયા તમે વાળ કાળા પ્રશ્ન પૂછ્યો છે, બરાબર, કાળા વાળ અને ધોળા વાળ. તો ધોળા અને કાળા શું થશે? વિશેષણ. વાળની વિશેષતા દર્શાવે છે અને વાળ એ વિશેષ્ય છે. ત્રીજું વાક્ય જુઓ. 7 વર્ષ વહી ગયા. તો અહીંયા વર્ષ એ સંજ્ઞા છે અને 7 એની વિશેષતા દર્શાવે છે. બરાબર, કેટલા વર્ષ વીતી ગયા? તો 7 એ વિશેષણ છે, એટલે 7 વિશેષણ અને વર્ષ વિશેષ્ય. આ રીતે લખાય. પ્રશ્ન નંબર 9ની સૂચના. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. અહીંયા જે શબ્દો આપ્યા છે એ પહેલાં તમારે વાંચો કે દ્રાક્ષ, ખડખડ, ઊંટ અને કાબુલી. આપણે શબ્દકોશનો ક્રમ શીખી ગયા છે, એટલે ખ્યાલ આવશે કે પહેલાં સ્વરવાળા શબ્દો લખાય. તો સ્વર પરથી અહીંયા શબ્દ આપ્યો છે આપણને ઊંટ, એટલે ઊંટ પહેલાં લખીશું. ત્યાર પછી જોઈશું આપણે કક્કાવાળીમાં અને બારાક્ષરીમાં. તો આપ્યું છે કાબુલી, તો અહીંયા બીજો શબ્દ લખીશું કાબુલી. પછી ક પછી આવશે ખ, તો અહીંયા લખીશું આપણે ખડખડ. અને છેલ્લો શબ્દ રહ્યો દ્રાક્ષ, તો લખાશે દ્રાક્ષ. આ રીતે તમારે શબ્દકોશના ક્રમમાં પણ શબ્દ ગોઠવતી વખતે જે બાબતો ધ્યાનમાં રાખવાની છે એ ધ્યાનમાં લઈ અને લખવાના. વિદ્યાર્થીઓ, આ પાઠના બધા જ પ્રશ્નોના જવાબ તમારે તમારી સ્વાધ્યાય પોથી હોય તો સ્વાધ્યાય પોથીમાં, અને નોટબુક હોય તો નોટબુકમાં લખી અને તૈયાર કરી લેવાના, જેથી પરીક્ષામાં સારી રીતે જવાબ લખી શકાય. જોડણીમાં પણ ખાસ ધ્યાન રાખવાનું, અને સૂચના મુજબ જ જવાબ લખવાના. જ્યાં વિરોધી હોય ત્યાં વિરોધી, સમાનાર્થી લખવાનો છે ત્યાં સમાનાર્થી. એક વાક્યમાં જવાબ હોય ત્યાં પૂરા વાક્યમાં જવાબ લખવાના, અને વિસ્તારથી જવાબ, જે વધારે માર્ક્સના પ્રશ્નો હોય એમાં 2-3 વાક્યોમાં જવાબ લખી અને તમારે સારા માર્ક્સ મેળવવાનો પ્રયત્ન કરવાનો.